નો ડાયરો જોકે આપણે જાઓ જે કોઈ માતાજીના બાના ધારી હે એક ભવાને આમંત્રણ આપ્યું છે ભાઈ અમારા જેતા બાના આજ સાનિધ્યને માલિક હોય જે કોઈ સગાવાલા મહેમાન 27 ગામના ભવા તેડાવ્યા છે મારો બાપલિયો ત્યાં એક માતાજીના એક મંડપ નીચે બી આવે ભાઈ જે કોઈ આડા આવડા ભવા હોય બેઠા હોય એટલે આ ડાક ડમરૂનો કાર્યક્રમ શરૂ કરવો છે એટલે ગામના ભુવા મહેમાનના ભુવા રંગેડિયા ચૌહાણના ભુવા જે કોઈ બાર ગામથી આવ્યા છે એ અહીંયા માતાજીના એક સાનિધ્યની માલિક બી આવે જો કે હવે ડાક ડમરૂનો કાર્યક્રમ શરૂ કરવો છે એટલે પેલા જોરદાર એવી એક જય બોલી જાવ ગોરધન ભુવા હે આજ માં જોગમાયા માં ચામુંડાની એક જોરદાર બંને હાથ અધર રાખી અને માં ચામુંડાની મેલડીની અને માં સિકોદરની જય બોલવો હે બોલ શ્રી ચામુંડા માતની મેલડી માતની ખોડિયાર માતની સુરપુરા બાબાની જેતા બાબા સુરવીરની अपने अपने माता पिता की हमारो धावड़ी साउंडा दुख भजनो अन सदा बाळवे पण समरता ए बाबा એને લખલા ભજીએ અરે રે ગવરી ન પુત્ર હોય ગુણે આ મારી સારા ગામની વસ્તીયા ગૌરી તમારા પુત્ર ને અને બોલા મથુરા શીખવે હવે મોર પડે દિવસે આ સમરે વેપારી વાણિયા એ બોલા રાતે રે સમરે કા ભગત ને ભાવવા જાવ દે જો કે પ્રથમ પેલા એક ભુવા લટ છોડી જાવ બે ભુવાને ધૂણાવી અને પછી આપણે જીતુભાઈ અને ચંદુભાઈ ને માણવાના છે હાલો ગમે ભુવા આવી જાવ ભાઈ ઈ નો હાલે પેલા તમારે જ બેહવું પડે
જેમ ખેતલ બારુડા તમારી ખીજડી અનબોલી અવડા હવળી મારા વીરા ડાળ પછી ડાળે ડાળે જેથી બંધાવજે મારા વીરા પારણા એ તેથી હિસોળે રમતા જેથી નાના બાળ ખેતલા જેમ ખેતલ બારુડા તારી હોય ખીજડી અનવલી અવડા હવડી મારા વીરા હોય લાલ પછી ડાળે ડાળે જેથી બંધાવજે નાના પારણા એ તેથી હિસોળે રમતા જેથી નાના બાળ ખેતલા અને ત્યારે મારી રંગેડિયા હે ચૌહાણની ચામુંડાનો એક મઢનો મોવડી વીર વાસંગી હે ચામુંડાની પેલા રમવા આવ્યો પણ કેવો મારું ધાવડી ચામુંડા લડતો હોય એ વીરો રમતો આવે એ મારો ખેતલ બાળો રાજા મારો ખેતલો બાળો રાજા મારી આયુનો એક આગેવાન વીર વાસંગી ખેતલી આવ્યા પ્રમાણે સાંભળો અમિતભાઈ જય હોય આપા જય હોય આપણે અહીં જોવું પડશે આ ડિસ્ટ્રિક્ટમાં જય હોય આપા ભલો મારી ચામુંડાનો એક આગેવાન વીર વાસંગી દાદા આવ્યા પ્રમાણે એ તો ખેતલીઓ કે હું જાગું તો મને ઝાડું હાલશે અને મારા ફૂફાડે એ વીરા ખેતલા જેદી ન કોઈ ફાટી પડશે આવશે મારી ચામુંડનો એક દી આગેવાન એ ભલા વેદરે વાસી સંભળાવે મારો વીરવાસી તારી બેખડીલા અરે મારી કોઠે લે વાગે કોટડે પણ સગી દેલે મારી ગોરધા નભવાલી અરે મારી ચામુંડા તું તો જડ મારી તો પણ એટલું નહીં હે જાજા મારા ગોરધન દીકરા જગતની માલિક પર મન રંગેડિયા ચૌહાણની ચામુંડને લઈને હાલો જાય અને બાપ દુનિયાની માલિક પર કડવો કાંટો લાગવા દવને તો ગોધિયા ભુવા એક તારી ચામુંડાનો કયો
અરે માડી બેહા વિના જેથી ભરાય ના પણ લે મારી ગોરધાન ભવાની મારી ચામુંડા ત્રણ પાંખડા નું તરહું અરે એને સોટાડી જેને મારી દેવકા પંસાળ જીતામો જો કે ભાઈ પગે લાગવાનો સમય હમણાં આવશે ને એટલે ભાઈઓ તથા બહેનો ને આપણે બોલાવવાના જેતાભાની જ્યારે હાજરી કરાવી ત્યારે હાવ પરિવારને 100 મહિનાનું સોતા જેવડું છોકરું આપણે રંગેડિયાનું બાકી નો રહે અમૃતભાઈ હે 100 મહિનાનું કદાચ સોતા જેવડું છોકરું બાકી નથી રહેવા દેવાનું એને પગે લગાડવાનું પણ તમને બોલાવીશું હવે આજ કુટુંબ આવે અને જેતાભાઈની હાજરી થઈ છે અને પગે લાગી જાવ અને અત્યારે આવો તમારા 5-25 રૂપિયા કદાચ માં ચામુંડાના નામ માથે દાદાના નામ માથે ઘર કરવો હોય તો આ સ્ટેજ નીચે ઘર કરો ભુવા માથે રાવળદેવ માથે અને આ જે કઈ રૂપિયા થાય જો કે 27 મઠનો આ જેતા બાપાનો એક ઉત્સવ છે એટલે આ જે કઈ રૂપિયા થાય એ આ કામની માલિકો આ સાનિધ્યની માલિકો વપરાવાના છે જે કાંઈ દાદાનો ઓરડો બને મંદિર બને કે જે કાંઈ બને આ જે કાંઈ રૂપિયા 2 લાખ 5 લાખ 10 લાખ જે કાંઈ દાદાની ઈચ્છા હોય અમૃતભાઈ એ આયના રહેવાના છે અને કોઈ આમાંથી લઈ નથી જવાના એટલે મારો બાપલિયો મન મૂકી અને આ દિવાળીનું વેકેશન છે અને હવારમાં કદાચ સમજો ખાલી હાથે અહીંથી જાય ને અને જેતાભાઈ એમ કે ઘેરે પોય ત્યાં તારા પટારાની માલિકો 50 મૂક્યા હોય બાપ 1.5 નો કરી દઉં ને તો હું એક જેતાબા સુરવીર નો કેવો એ મારી રંગડિયાલી મારી રંગડિયાલી સામુંડ રમે એવું તો ગોરધન ભુવાની દેવ રમું એવું તો ગોરધન ભુવાની દેવ રમું અને મારા દેહના પૂરું એક દીદી વેલ પણ પેટ જ્યાં માડી નથી મારે પુત્ર ને પરિવાર અને ત્યારે ગોરધન ભુવા જેવા ભુવા માતાજીને પ્રાર્થના કરતા કે મારી કાયાનું કરું કોડિયું મારા દેહના માડી તને દિવેલ પૂરી દવે અમૃતભાઈ સાંભળજો પેટ પુત્ર નથી મળ્યું પણ જાજા ગોથિયા જગતની માલિકો દીકરો દઉં અને બાપ દુનિયાની માલિકો આ અમૃત બેઠો ને હે જો કે આ નાત મેળો કહેવાય કે જાજા ગોથિયા દીકરો દઉં પણ આ અમૃતિયા જેવો દીકરો દઉં અને બાપ સમજો દુનિયામાં નામ ન રાખું ને તો ગોરધન તારી ચામુંડાનો કહેવાય
અમૃતભાઈ 2001 રૂપિયો આપ્યો માં ચામુંડાને વધાવે માતાજી કાયમની માટે મજા અને બાપ મજા નો કરાવો ને તો ગોધિયા ભુવા તારે ચામુંડા નો કહે અમારા જગાભાઈ ભાઈ શ્રી 2001 રૂપિયો આપ્યો માં ચામુંડાને વધાવે માતાજી કાયમની માટે દૂધ પુત્ર અને બાપ દીકરા નો ધરું તો જગલા આજ તારી ચામુંડા નો અને તારી ડોકમાં હોય મેલડી 51 હાલ પછી હારને મેલડી એઠો મેલે અરે તો હાર બાજે દી હોકારા કરે મારે ગોરધન ભુવાની આજ ભૂખતા બોરની મારી મેરડી જે હોય શોકમાં મેલવું મેલડી તાવડો અને તાતા મેલવું મેલડી દે ચૌહાણ પરિવાર કદાપી મારી ગોરધન ભુવાની મેરડી આવી હોય અને આજ મારું રંગેડિયા ચૌહાણ બેઠું હોય અને બાપ ગોરધન ભુવા એમ કે ખમા અને ખમાની માલિકો જરાય ખોટ રેવા દઉં ને તો એક જેતા ભાના હવનની માલિકો હું મેરડી બોલી નો કહો આ મારું રંગેડિયા ચૌહાણ અને વખતે
જાતો ખોડિયાર વાસરુ સારવા પણ ખાખરાના ખોડસાને ઓઢાડી લોભડી જય મારી જય જય માં હા માં જય મારી જય પણ જાજા મારા ગોરધન ભુવા જગતની માલિક પર તને લાલ લોબડી દીધી છે ને આજ આ તારા ખંભે લોબડી છે એ લોબડીની માલિક પર કેવડી તાકાત છે ભુવા જોઈ લીજે ક્યાંક દુઃખ પડે વિપત પડે વેલા પડે હે અને ત્યારે મારો એક ખાખરાના ખોડસાની માથે મારો ગોરધન ભુવો લોબડી વઢાડે અને એમ કે ક્યાં ગઈ અને ક્યાં ગઈ મારી ગોરધન ભુવાની ખોડિયાર અને બાપ ખોડસા નો ધોણાવી નાખું ને તો આજ ગોરધન તારી ખોડિયાર નો કહેવા અને મને ખોટી પડશે કોઈ કાળા માથાનો માનવી અરે તેથી દેવ માંથી બનશે ડાકણ જય મારી જય એમ હું તો સમલા કાઢી જ નાખો કાલી ખોડી જય માં જેતા બાપા જય જેતા બાપા તમે આવ્યા અંજવાળા જોઈ ને હે પણ જેતા બાપા જો કે આવ્યા ખમા ભલે કીધી પણ અમારે જીતુભાઈ અને ચંદુભાઈ આપણે લાડલા બાપાને ત્યારે અમારે હાજરી બરાબર એટલે બાપા આમ જો મજા જ કરવાની છે અને જેતા બાપા આવે ને એમાં કઈ બાકી રહે અમારે અમૃતભાઈ 5000 અને 1 રૂપિયો આપી અમારે જેતા બાપાને વધાવે દાદા કાયમની માટે સમજો આ જેતા બાપાના નામ માથે હવન હોય અને જેતા બાપાની હાજરી થઈ હોય અને બાપ 1 રૂપિયો ઉડાડે અને એક ના અનેક કરીને પાછા નો આપું ને તો હું એક જેતો સુરવીર નો કહેવા બાપ અમારે રંગેડિયા ચૌહાણ ના બારોટજી છે અમારે જેતા બાપાને 201 રૂપિયો આપ્યો વધાવે અને દાદા કાયમ ની માટે મજા કરાવ આ મારક બારોટજી આપ્યો ભાઈ હે સાચું હોય તો આ પાડજો આમોદ અને બારોટજી સમજો તમારા બારોટજી આવી અને જેતા બાપાને ઘોર કરતા હોય જોરદાર એના નામની એક તાલી થઈ જવી જોઈએ આમોદ કે કદાચ તમારા બારોટજી આજ આવ્યા હોય અને બાપ એને આનંદ હોય ને એની મોજ કે મારી નાખજે
બોલ યશ્રી સુરવીર. જોકે આપણે જીતુભાઈ ચંદુભાઈ નો બધાનો ભાવ આપણે બડો છે બરોબર. એટલે અમારા જીતુભાઈ ચંદુભાઈ રાજકોટ થી જે આવ્યા છે કલાકાર એને જોરદાર તાલીથી મારા બાપુજીએ વધાવી લીધો. અને સાડા ગામની માલિકો બધાય માંડવામાં મારી હાજરી છે બાપા. એટલે આપણે કલાકારને સાંભળવાના છે. મજા કરો.